માંડવી તાલુકાના મોટા મહુ ગામે મામલતદાર આચાર્ય અને તલાટી મંત્રીએ તાત્કાલિક અસરથી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ ત્યાં જે બીએલઓ ચૂંટણી સંબંધિત કામગીરી કરી રહ્યા છે તેની જાત ચકાસણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં કેવું ભોજન મળી રહ્યું છે તે પણ શાળામાં ચકાસણી કરવામાં આવી હતી। અજય માંડવી, આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। માંડવી તાલુકાના મોટી મહુ ગામે મફત નગર પ્રાથમિક શાળામાં માંડવી મામલતદાર તથા તેમની સાથે તલાટી આચાર્ય વગેરે એક ટીમ બનાવીને મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન બીએલઓની કામગીરી તથા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં કેવું ભોજન મળી રહે છે તે સંદર્ભે ચકાસણી કરવામાં આવી હતી। સાથે કાનજીભાઈ વિંજોડા, રાણાભાઈ મહેશ્વરી પણ જોડાયા હતા એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું। ખાસ કરીને મોટી મહુ ગામે મફતનગર પ્રાથમિક શાળામાં મામલતદાર, તલાટી મંત્રી, આચાર્ય વગેરે મુલાકાત લીધી હતી। ખાસ કરીને ચૂંટણી સંદર્ભે બીએલઓ કામગીરી કેવી કરી રહ્યા છે અને મધ્યાહન ભોજનમાં બાળકોને ભોજન કેવું મળી રહ્યું છે તેની ચકાસણી કરી હતી।